નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર વિષયાંક પ્રકરણ 5 ગરીબી ભાગ 3, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગરીબીના કારણો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. ગરીબીના કારણો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણીને તેને દૂર કરવા માટેના ઉપાયો પણ કરવા જોઈએ. તો સૌપ્રથમ તો તેનો ઉકેલ લાવવા માટે આપણે ગરીબીના કારણો કયા છે તે સમજવા ખૂબ જ જરૂરી છે. તો ભારતમાં ગરીબી માટેના મુખ્યત્વે કારણોમાં નંબર 1 ઐતિહાસિક કારણો, નંબર 2 ગ્રામીણ ગરીબીના કારણો, નંબર 3 આર્થિક કારણો, નંબર 4 સામાજિક કારણો અને નંબર 5 અન્ય કારણો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ગરીબીના કારણોના મહત્ત્વના 5 કારણો છે, તમારે યાદ રાખવાના છે. પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વનો પ્રશ્ન છે. કેટલીક વખત તમને માત્ર આર્થિક કારણો પણ પૂછાય છે, કેટલીક વખત તમને આર્થિક અને સામાજિક કારણો પણ પૂછાય છે, અને ગરીબીના કારણો પૂછે તો બધા કારણો, આ 5 કારણો વિશે તમારે વિસ્તૃત માહિતી જણાવવાની. નંબર 1 ઐતિહાસિક કારણો. વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. વિદ્યાર્થી મિત્રો, 17મી સદી દરમિયાન આપણો જે ભારત દેશ હતો તે ખૂબ જ સમૃદ્ધ હતો. પરિણામે આપણે ઘણી બધી ચીજવસ્તુઓની નિકાસો કરતા હતા, જેમાં મુખ્યત્વે વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસોમાં મોટો હિસ્સો ધરાવતું હતું. એ ઉપરાંત તે સિલ્ક, મરી મસાલા, ચોખા, મલમલ કાપડ વગેરેની પણ તેઓ નિકાસ કરતા હતા. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ વગેરે જેવી યુરોપિયન પ્રજાઓનું ભારતમાં આગમન થયું અને તેમની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કઠણતી ગઈ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જે યુરોપિયન પ્રજા આપણા ભારતમાં વેપાર કરવા માટે આવી હતી, તો તેમની સંસ્થાનવાદી શોષણ નીતિને પરિણામે ભારતમાં ખેતી અને ઉદ્યોગો પડી ભાંગ્યા. કઈ રીતે? તો કે એમણે ખેતીમાં પણ એવા પ્રકારની નીતિ અપનાવી કે જેને પરિણામે ભારતનો ખેડૂત પાયમાલ બન્યો અને ઉદ્યોગ સાહસિકોની પરિસ્થિતિ પણ બેહાલ બની ગઈ. તો આ રીતે ખેતી ક્ષેત્રે કયા પ્રકારની નીતિ અપનાવી અને ઉદ્યોગ ક્ષેત્રે કયા પ્રકારની નીતિ અપનાવી. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બનતી ગઈ. એક તરફ ભારતમાં ખેતી એ વરસાદ પર આધારિત હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. મોટા ભાગની વસ્તી કૃષિ ક્ષેત્રે રોકાયેલી છે અને ખેતીનો મુખ્ય આધાર એ વરસાદ છે. અને આપણે ત્યાં વરસાદ એ અનિશ્ચિત છે. વિવિધ પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે. પરિણામે કેટલાક વિસ્તારો એવા છે કે ત્યાં બિલકુલ વરસાદ નથી પડતો અને કેટલાક વિસ્તારો એવા છે કે ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ પડે છે. તો આવા સમયે ખેતીને નુકસાન થાય છે અને ત્યારે જે ખેડૂતે ઉછીના નાણાં લીધેલા હોય છે, બરાબર, તો કે તેને પરિણામે જે ખેડૂતની હાલત ખૂબ જ ખરાબ બની જાય છે. ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં, કારણ કે કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં વરસાદ બિલકુલ નથી. તો એવા વિસ્તારોમાં સિંચાઈની સુવિધા જરૂરી છે, પરંતુ જે બ્રિટિશ શાસન હતું તેમણે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો હતો નહીં, તેમને સિંચાઈની સુવિધાઓ પૂરી પાડી હતી નહીં. બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા, વધતા જતા જમીન મહેસૂલ, છાંટ પ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા. તો આ રીતે બીજી તરફ જે કુદરતી આફતો હતી, એ ઉપરાંત જે બ્રિટિશ શાસકોની જે પ્રકારની નીતિ હતી જમીન મહેસૂલ ઉઘરાવવાની, તો કે તેઓનું જે ખેત ઉત્પાદન થયું હોય તેમાંનો મોટો ભાગ જે જમીનદારો હતા, બરાબર, અંગ્રેજો હતા, તેમને પોતાની જે ખેત પેદાશનો મોટો ભાગ તેમને આપવો પડતો હતો. તો કે એમનું ભરણ પોષણ થઈ શકે એટલો જ ભાગ તેમની પાસે બાકી રહેતો હતો. તો આવા પ્રકારની નીતિ અપનાવવામાં આવી હતી અને જમીનદારો, શાહકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા હતા. તો આ રીતે જે જમીનદારો, શાહુકારો હતા, તેઓ મોટા વેપારીઓ હતા, તેઓ ખૂબ જ ઊંચા વ્યાજના દરે ખેડૂતોને ધિરાણ આપતા હતા અને ખેડૂતો પણ બિયારણો માટે તેમજ વિવિધ પ્રકારની સુવિધાઓ મેળવવા માટે
આમની પાસેથી ખૂબ જ ઊંચા વ્યાજના દરે ધિરાણ મેળવતા હતા. અને બીજી તરફ જ્યારે કુદરતી આફતોને પરિણામે આવો પાક નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ બેહાલ બની જતી હોય છે. અને એવા પ્રકારની નીતિ અપનાવી હતી અને તેને પરિણામે જે ખેડૂતો છે તેઓ જમીન વિહોણા બનતા ગયા, કારણ કે જે વ્યાજ છે તેઓ ચૂકવી શકતા હતા નહીં. પરિણામે તેમની જમીન જપ્ત કરી લેવામાં આવતી હતી. તો આ પ્રકારે જે ભારતનો ખેડૂત હતો તે નિરક્ષર હતો અને તેને પરિણામે તેનું આ પ્રકારે શોષણ કરવામાં આવતું હતું. પરિણામે જે ખેડૂતો છે તેઓ ગરીબ બનતા ગયા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા, પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. તો આ રીતે જે અંગ્રેજ શાસનકાળ દરમિયાન જે પ્રકારની પરિસ્થિતિ હતી, એક તરફ તો કે કુદરતી પરિબળો પણ જવાબદાર હતા, જેમ કે વરસાદનું પ્રમાણ અનિશ્ચિત હતું અને તેને પરિણામે સિંચાઈની સુવિધા દરેક પ્રદેશમાં સમાન હતી નહીં અને તેથી બ્રિટિશ શાસને પણ સિંચાઈ માટે રસ દાખવ્યો ન હતો. જ્યારે બીજી તરફ દુષ્કાળને પરિણામે જમીનદારી પ્રથા, જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, સાઠ પ્રથા વગેરેને પરિણામે જે ખેડૂતો હતા તેમની આર્થિક સ્થિતિ પણ પાયમાલ બની. તો આ રીતે જે ખેડૂતો હતા તો કે તેમનું આર્થિક રીતે શોષણ કરવામાં આવતું હતું. તેમને ખૂબ જ ઊંચા વ્યાજના દરે ધિરાણ આપવામાં આવતું હતું અને ધિરાણના વ્યાજના દરો પણ ખૂબ જ ઊંચા હોવાથી તેમની ખેડૂતોની જમીનો જપ્ત કરી લેવામાં આવતી હતી. તેમની ખેત ઉત્પાદનનો મોટો ભાગ જે જમીનદારો હતા તેઓ ઉઘરાવી લેતા હતા અને એ રીતે એમની પાસેથી કર વસૂલ કરવામાં આવતો હતો અને ખેડૂત અને ખેતી બંને બેહાલ બન્યા અને ગરીબીમાં વધારો થતો ગયો. પરિણામે જે ભારતીય ખેડૂત છે તે ગરીબ બનતો ગયો અને એ રીતે દેવા નીચે દબાતો ગયો. ઉદ્યોગ અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થયો. તો કે અંગ્રેજોએ એવા પ્રકારની વેપાર નીતિ અપનાવી કે જેનાથી એમને ફાયદો થાય. બરાબર. તો કે એવી વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ ઘડવામાં આવી કે જેનાથી અંગ્રેજોને ફાયદો થાય, લાભ થાય. ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. જે ભારતથી નિકાસો થતી હતી, જે ચીજવસ્તુની આપણે અન્ય દેશોમાં નિકાસ કરતા હતા, તો કે એવી જે ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો, છૂટછાટો આપવામાં આવી. તો એ જ પ્રકારે ઇંગ્લેન્ડથી જે તૈયાર થયેલી ચીજવસ્તુઓ આપણે ત્યાં ભારતમાં બજારમાં વેચાણ થાય એટલા માટે કર રાહતો આપવામાં આવી. બરાબર. એમના પર કરના દરો નીચા રાખવામાં આવ્યા અથવા તો બિલકુલ રાહત આપવામાં આવી અને છૂટછાટ આપવામાં આવી હતી. તેમજ આ પ્રદેશોને દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. આ રીતે રેલવેનો વિકાસ પણ એ જ રીતે થયો હતો કે જે ઇંગ્લેન્ડથી આવતી ચીજવસ્તુઓ છે તે ભારતના દરેક ખૂણે પહોંચાડવા માટે આ રીતે રેલ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો. તો કે આ રીતે જે અંગ્રેજો હતા તે ભારતમાં વેચાણ કરતા હતા ઊંચી કિંમતે અને તેને પરિણામે જે તેમને નફો પ્રાપ્ત થતો હતો તેઓ ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરીને ત્યાં ઉદ્યોગોનો વિકાસ કર્યો અને એને પરિણામે ઔદ્યોગિકરણને વેગ મળ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે એટલે કે તૈયાર થયેલા માલને વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો. કારણ કે ભારતની વસ્તી વધારે હતી, પરિણામે તેઓને બજાર સારા એવા પ્રમાણમાં મળી રહે છે. એટલા માટે ત્યાંની જે તૈયાર ચીજવસ્તુઓ માટે ભારતનું બજાર એ શ્રેષ્ઠ હતું. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગ અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. જે ઇંગ્લેન્ડથી તૈયાર થયેલો માલ આવતો હતો તે મશીનરીમાં તૈયાર થઈને આવતો હોવાથી ગુણવત્તામાં પણ સારો હતો અને તેને પરિણામે બજારમાં વેપારીઓ અને ઉદ્યોગકારો વચ્ચે હરીફાઈ વધવા લાગી અને પરિણામે તેમની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટ્યા. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. તો આ રીતે જે ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો હતા જેઓ હસ્તકલાનો ઉપયોગ કરીને ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા હતા એવા ઉદ્યોગોની પરિસ્થિતિ પણ બગડવા લાગી. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી. તો આ રીતે જે વિદેશથી ચીજવસ્તુ આવવાને પરિણામે જે ભારતના ઉદ્યોગો પર ગંભીર અસર થઈ. બરાબર. નાના અને જે પાયાના ગૃહ ઉદ્યોગો છે એ તો પડી જ ભાંગ્યા અને સાથે સાથે જે ઉદ્યોગ સાહસિકો છે તો કે તેમની પરિસ્થિતિ પણ ખરાબ બની ગઈ અને તેને પરિણામે ગરીબી અને બેકારીમાં વધારો થવા લાગ્યો. લોકો રોજગારી માટે પણ ફાંફા મારવા લાગ્યા. તો આ રીતે બેકારીમાં વધારો થયો, ગરીબીમાં વધારો થવા પામ્યો.
તો આજે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. સરકાર એટલી રોજગારીનું સર્જન કરી શકતી નથી. બરાબર, એક બાજુ વસ્તી વધી રહી છે, શિક્ષણનું દર વધી રહ્યો છે, શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે, શિક્ષિતોની સંખ્યા વધતી જાય છે, અને એમ છતાં બેરોજગારીનો દર વધતો જ જાય છે. એટલે કે પૂરતા પ્રમાણમાં રોજગારી આપી શકતી નથી. ગ્રામીણ ગરીબીના કારણોમાં બીજું કારણ છે ગ્રામીણ ગરીબીના કારણો, જેમાં કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો. તો કે કુદરતી પરિબળો, આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ રહ્યો છે. તેથી ભારતની મોટાભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરે છે અને તેમનો મુખ્ય વ્યવસાય એ ખેતી છે. બરાબર, પણ અમે વસ્તીનો એક મોટો હિસ્સો જે ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર રહેલો હોય છે. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળો જેવા કે વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલું હોય છે. આ રીતે જે ખેતી ક્ષેત્રે ઉત્પાદન થાય છે તેનો મુખ્યત્વે આધાર વરસાદ પર રહેલો હોય છે, હવામાન પર રહેલો હોય છે. અને વારંવાર પડતા દુષ્કાળથી, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. તો આ રીતે કેટલાક કુદરતી પરિબળો પણ ગરીબી માટે જવાબદાર છે. તો કે આવા કુદરતી પરિબળોને પરિણામે જે વરસાદ છે તેનું પ્રમાણ અનિશ્ચિત બન્યું છે. કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે તો કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પડે છે. જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં પાકનું ધોવાણ થાય છે અને એ રીતે પાકને નુકસાન થતું હોય છે. અને જ્યાં ઓછો વરસાદ મળે છે ત્યાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ ન હોવાને પરિણામે પાકોને નુકસાન જાય છે. અને એ રીતે કેટલીક વખત એવું બને છે કે પૂરની પરિસ્થિતિ પણ સર્જાય છે. એને પરિણામે પાક પર માઠી અસર થાય છે. અને જે ભારતનો ખેડૂત હોય છે તેણે ધિરાણ પણ લોન લીધી હોય છે, બરાબર, ઉછીના નાણાં મેળવ્યા હોય છે. અને એને પરિણામે જે ભારતના ખેડૂત છે તેની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બને છે અને પરિણામે તેની ગરીબીમાં વધારો થતો જાય છે. તો આ રીતે કુદરતી પરિબળોને લીધે પણ ગરીબીમાં વધારો થતો જોવા મળે છે. ત્યાર પછી વસ્તી વિષયક પરિબળો. તો કે વસ્તી વિષયક પરિબળો પણ ગરીબીમાં વધારો કરે છે. કઈ રીતે? કે ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે જે આરોગ્યની સેવાઓમાં સુધારો થયો એને પરિણામે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો તો થયો, પરંતુ તેના સામે જન્મદરમાં ખાસ એવો ઘટાડો થયો નહીં. તો કે આપણે વસ્તી પર નિયંત્રણ રાખવાનું હતું, એ વસ્તી પર નિયંત્રણ રાખી શક્યા નહીં. તો કે આરોગ્યની સ્થિતિમાં સુધારો થવાને પરિણામે મૃત્યુદરમાં તો ઘટાડો કરી શક્યા, પરંતુ જન્મદરમાં આપણે ઘટાડો કરી શક્યા નહીં. જે નિયંત્રણ જરૂરી હતું તે રાખી શક્યા નહીં, જેને પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો. જે વસ્તી વૃદ્ધિનો દર હતો તે કેવો ઊંચો જોવા મળ્યો. ઝડપથી વધતી વસ્તીને કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થઈ શક્યો નહીં. તો કે વસ્તી તો વધતી જતી હતી, પરંતુ તેની સામે જે માથાદીઠ આવક વધવી જોઈતી હતી એમાં વધારો થયો નહીં. નીચી માથાદીઠ આવક અને કુટુંબોના મોટા કદને પરિણામે જીવનની ગુણવત્તાના સ્તરો નીચા ગયા. તો જે માથાદીઠ આવકમાં વધારો ધાર્યો એવો વધારો થઈ શક્યો નહીં, પરિણામે નીચી માથાદીઠ આવક અને વસ્તીનો વધારો એને પરિણામે જે કુટુંબના કદ હતા તે ખૂબ જ મોટા હતા અને એને પરિણામે જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા. તો કે કોઈ એક સફરજન હોય એમાંથી 2 ભાગ કરે તો સારી રીતે આપણે ખાઈ શકીએ, પરંતુ એમાંથી 5 કે 6 ભાગ કરવામાં આવે તો આપણે સારી રીતે ખાઈ શકતા નથી. બરાબર, તો એ જ પ્રકારે જ્યારે કુટુંબમાં વધારે પ્રમાણમાં લોકો હોય છે, બરાબર, તો એમના ભરણ પોષણના પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને તેને પરિણામે ગરીબીમાં વધારો થતો જોવા મળે છે. વધતી વસ્તીને કારણે શ્રમ પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દરો ઘટતા ગયા. તો આ રીતે જે આરોગ્યની સુવિધાઓ મળવાને પરિણામે જે વસ્તીમાં વધારો થતો ગયો એને પરિણામે શ્રમના પુરવઠામાં પણ ઝડપથી વધારો થતો ગયો. જે વધતી વસ્તી છે એને પરિણામે જે શ્રમિકો છે તેમની સંખ્યામાં પણ વધારો થયો અને આવા જે શ્રમિકો છે તેને પૂરતા પ્રમાણમાં રોજગારી આપી શક્યા નહીં, કારણ કે મોટાભાગના જે લોકો છે તે ખેતી ક્ષેત્ર પર નિર્ભર હતા અને ખેતી ક્ષેત્રે વસ્તીનું ભારણ વધ્યું. પરિણામે ખેતી ક્ષેત્રે તો આપણે રોજગારીની તકો વધારી શક્યા જ નહીં, પરંતુ આપણે જે અન્ય ઉદ્યોગો છે, સેવા ક્ષેત્ર છે, એમાં પણ રોજગારીની તકો વધારી શક્યા નહીં. પરિણામે રોજગારીની તકોમાં વધારો થયો, પરંતુ ધીમા દરે થતો હતો. જે વધતી વસ્તી છે તેના પ્રમાણમાં રોજગારીની તકો ધીમા દરે વધતી હતી. પરિણામે વેતન દરો પણ ઘટતા ગયા
અને બેરોજગારી વધતી ગઈ, પરિણામે ગરીબીમાં વધારો થવા પામ્યો. તો આ રીતે વસ્તી વિષયક પરિબળો એ ખૂબ જ મહત્વનું પરિબળ છે કે જે વસ્તીમાં વધારો થતો જોવા મળે છે. તો કે વધતી વસ્તી માટે રોજગારીની તકો વધારી ન શકવાને પરિણામે બેરોજગારી વધતી ગઈ. ગરીબીના કારણોમાં ત્રીજું કારણ એટલે કે આર્થિક કારણો. તમને પરીક્ષામાં પૂછાય છે ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો. તો 5 મુદ્દા મહત્વના છે આર્થિક કારણોમાં, જેમાં નંબર 1 શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે, કારણ કે ગ્રામ્ય ક્ષેત્રની મોટાભાગની વસ્તી ખેતી ક્ષેત્ર પર નિર્ભર હોય છે. પરિણામે જે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહેવા પામે છે, જેનું કારણ કે સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. તો જે સિંચાઈની સગવડો છે તે પણ અપૂરતી જોવા મળે છે. તો કે આપણે ત્યાં વરસાદનું પ્રમાણ અનિશ્ચિત છે, કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પડે છે, જ્યાં સિંચાઈની સુવિધાઓ જરૂરી છે એમ છતાં ત્યાં સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. ત્યારબાદ અપૂરતી ટેકનોલોજી, તો કે આપણે ત્યાં રૂઢિચુસ્ત માળખું જોવા મળે છે. જે ખેતી ક્ષેત્રે જે ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ તે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરિણામે ખેત ઉત્પાદન ઓછું રહે છે. શિક્ષણ અને તાલીમની ઉણપ, આપણા ભારતનો ખેડૂત કેવો છે? ગરીબ અને નિરક્ષર છે, પરિણામે તે ટેકનોલોજીને સ્વીકારી શકતો નથી અને એને પરિણામે ખેત ઉત્પાદક દર નીચું રહે છે. ત્યાર પછી મૂડીરોકાણનો નીચો દર, તો કે જે ખેડૂત હોય છે એ ખેડૂત જે ઉછીના નાણાં લીધેલા હોય છે અથવા તો જે જમીન પર ખેતી કરે છે તે તેની પોતાની હોતી નથી, પરિણામે તે ખેત ઉત્પાદનનો મોટો ભાગ તેણે અન્ય વ્યક્તિને આપી દેવો પડતો હોય છે. પરિણામે તેમાં મૂડીરોકાણ કરવામાં તેઓ રસ દાખવતા હોતા નથી, માત્ર ભરણપોષણ થઈ રહે એટલા માટે તેઓ ખેતી કરે છે અને એને પરિણામે ખેત ઉત્પાદન નીચું રહેવા પામે છે. વસ્તીનું વધુ પડતું ભારણ, તો કે ગ્રામ્ય ક્ષેત્રે જે વસ્તી રહેલી હોય છે તે મોટાભાગની વસ્તી રોજગારી માટે ખેતી ક્ષેત્ર પર આધાર રાખે છે, એટલે કે ખેતી ક્ષેત્ર પર વસ્તીનું ભારણ વધે છે અને એને પરિણામે ખેત ઉત્પાદન નીચું રહેવા પામે છે. પરિણામે ખેડૂતોની આવક નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. નંબર 2 જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. તો કે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણીને પરિણામે પણ ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. કઈ રીતે? તો કે ખેતી માટે જમીન એ ખૂબ જ મહત્વની બાબત છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં જ હતી. તો કે જમીનદારી પ્રથાને પરિણામે મોટાભાગની જે જમીન છે તે જમીનદારોના હાથમાં હતી. પરિણામે જે જમીનદારો હતા તેઓ પ્રત્યક્ષ રીતે સીધી રીતે ખેતી સાથે સંકળાયેલા ન હતા, પરિણામે તેઓને ખેતી ક્ષેત્ર સાથે કોઈ સંબંધ હતો નહીં, બરાબર, અને તેથી તેઓ મૂડીરોકાણમાં રસ દાખવતા હતા નહીં. બીજી તરફ જે ખેત મજૂરો હતા જેઓ ખેતી કરતા હતા કે ભાગ્યાઓ હતા, ભાગે રાખીને ખેતી કરનારા જે ખેડૂતો હતા, તો કે તેઓની જમીન માલિકી ન હોવાને પરિણામે તેઓ જે ઉત્પાદન કરતા હતા તેમાંનો મોટો ભાગ તેમણે આ જે જમીનદારો હતા તેમને આપી દેવો પડતો હતો. પરિણામે તેઓને પણ ઉત્પાદન કરવામાં એટલો રસ હતો નહીં, એટલે કે મૂડીરોકાણમાં તેમને પણ રસ હતો નહીં. તો એવા પરિબળોને પરિણામે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદકતા અને ખેત ઉત્પાદન નીચી રહેવાને પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. તો આ રીતે જે અંગ્રેજોના શાસનકાળથી જમીનદારી પ્રથા હતી, જેના પરિણામે જે મુઠ્ઠીભરના જે જમીનદારો હતા એમના હાથમાં વધુ પ્રમાણમાં જમીનો હતી, એમ છતાં તેઓને ખેતી ક્ષેત્રમાં પૂરતો રસ ન હોવાને પરિણામે તેઓ મૂડીરોકાણમાં રસ દાખવતા હતા નહીં. જ્યારે બીજી તરફ જે ખેત મજૂરો ભાગ્યાઓ હતા એમની પાસે જમીન માલિકી ન હોવાથી તેઓ પણ ઉત્પાદનમાં એટલો રસ દાખવતા હતા નહીં. પરિણામે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીના પ્રમાણમાં વધારો થતો ગયો. નંબર 3 નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. તો કે ભારતમાં જ્યારથી પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવી, પ્રથમ પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રને મહત્ત્વ આપવામાં આવ્યું, ત્યાર પછી બીજી પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થાય, ઉદ્યોગોનો વિકાસ થાય એના પર ભાર આપવામાં આવ્યો. તો કે ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી
આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. એટલે કે જે મોટા ઉદ્યોગો છે એમને મહત્ત્વમાં આપવામાં આવ્યું અને જે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો હતા તો એમના પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવ્યું, એમના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું. પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે તેમની અવગણના કરવામાં આવી. તો આ રીતે જે આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, જેમાં મહત્ત્વનું કોઈ ક્ષેત્ર હોય, સેક્ટર હોય તો તે કૃષિ ક્ષેત્ર છે. તો આ કૃષિ ક્ષેત્ર પર અવલંબિત જે ગ્રામ્ય વિસ્તાર છે એવા ગ્રામ્ય વિસ્તારના નાના અને જે ગૃહ ઉદ્યોગો છે તો કે તેમના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું, તેમની અવગણના કરવામાં આવી કે જેમનો મોટો ફાળો રોજગારી, ઉત્પાદન અને આવકમાં રહેલો છે એમની અવગણના કરવામાં આવી. આ ઉપરાંત ખેતી સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ વગેરેના ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે. તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. તો આ રીતે જે ખેતી અને અન્ય જે ઉદ્યોગો છે તો કે તે અમુક જ સમયગાળા દરમિયાન તેમાં ઉત્પાદન થતું હોય છે. તો એને પરિણામે જે આવા નાના અને ગૃહ ઉદ્યોગો છે તેમના પ્રત્યે અવગણના કરવામાં આવી, એમને ધ્યાનમાં લેવામાં ન આવ્યા અને એને પરિણામે આવા જે ઉદ્યોગો છે તેનો ઓછો વિકાસ થયો, જેની અસર બેકારી પર, ગરીબી પર થઈ, જેને પરિણામે બેકારીમાં પણ વધારો થયો અને ગરીબીમાં પણ વધારો થવા પામ્યો. આ રીતે લોકોને રોજગારી ન મળવાને પરિણામે ગરીબીનું પ્રમાણ વધતું ગયું. આ રીતે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ કે જેમાં બીજી પંચવર્ષીય યોજનાથી મોટા અને ભારે તેમજ પાયાના ઉદ્યોગોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું, જ્યારે ગ્રામ્ય ક્ષેત્રે જે નાના અને ગૃહ ઉદ્યોગો છે એમની અવગણના કરવામાં આવી. એ ઉપરાંત જે ખેતી સાથે સંલગ્ન અન્ય ઉદ્યોગો જેમ કે પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, ડેરી ઉદ્યોગ વગેરે ઉદ્યોગોનો ઓછો વિકાસ થવાને પરિણામે બેકારીનું પ્રમાણ વધતું ગયું, ગરીબીનું પ્રમાણ વધતું ગયું. આવા તમારે 2-4 વાક્ય લખો એટલે તમારો એક આખો મુદ્દો તૈયાર થઈ જાય. ત્યાર પછી નંબર 4, ઝડપથી વધતા ભાવો. તો કે ઝડપથી વધતા ભાવોને પરિણામે ગરીબીમાં વધારો થવા પામ્યો છે. કઈ રીતે? વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. કઈ રીતે અસર કરે છે? યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવમાં ઝડપથી વધારો થાય છે. તો કે યુદ્ધ, દુષ્કાળ જેવા સમયગાળા દરમિયાન ઉત્પાદન એટલું થતું નથી, જેટલી માંગ હોય છે એના પ્રમાણમાં ઉત્પાદન એટલું થતું નથી. પરિણામે અછતની પરિસ્થિતિ જોવા મળે છે અને એ અછતની પરિસ્થિતિને પરિણામે એવી જે ચીજવસ્તુઓ હોય છે એના ભાવો એકાએક વધી જતા હોય છે. બરાબર. એ જ રીતે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ નીચું રહે છે અને માંગ વધતી જતી હોય તો એવા સંજોગોમાં પણ ચીજવસ્તુના ભાવો વધે છે. ત્યારબાદ ઉત્પાદન ખર્ચમાં જે ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે તો કે એના ખર્ચમાં વધારો થતો હોય તો એની અસર ચીજવસ્તુના ભાવો પર પડે છે. પરિણામે આવા સંજોગોમાં પણ ચીજવસ્તુના ભાવો વધતા જાય છે, જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે. તો કે જેમની આવક ઓછી હોય છે તો કે એમની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. એવો પાયાની ચીજવસ્તુઓ પણ તેઓ ખરીદી શકતા નથી. તો કે આવી ચીજવસ્તુના ભાવો વધતા જે ઓછી આવકવાળો વર્ગ છે તે આવી ચીજવસ્તુઓ પ્રાપ્ત કરી શકતો નથી. પરિણામ શું થાય છે કે એમનું જીવન ધોરણનું સ્તર નીચું જાય છે અને ગરીબીમાં વધારો થાય છે. બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, મોટા ખેડૂતોને ફાયદો થાય છે અને તેથી સમાજમાં આવકની અસમાનતા વધે છે. તો આ રીતે જે ઝડપથી વધતા ભાવો છે તો કે એ જે વધતા ભાવો છે એને પરિણામે જે ઉદ્યોગપતિઓ હોય છે, વેપારીઓ હોય છે, મોટા ખેડૂતો હોય છે એમને ફાયદો થાય છે અને પરિણામે સમાજનો જે ધનિક વર્ગ છે તે વધુને વધુ ધનિક બનતો જાય છે અને સમાજનો જે ગરીબ વર્ગ છે, જે ઓછી આવકવાળો વર્ગ છે તે વધુને વધુ ગરીબ બનતો જાય છે. તો આ રીતે ઝડપથી વધતા ભાવો પણ ગરીબીને અસર કરે છે, જેને પરિણામે જે ઓછી આવકવાળા વર્ગો છે તેઓ પાયાની ચીજવસ્તુઓ પણ ખરીદી શકતા નથી, તેમની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે, એમનું જીવન સ્તર, એમનું જીવન ધોરણ નીચું જાય છે અને એને પરિણામે ગરીબીમાં વધારો થાય છે. ત્યાર પછી
નંબર 5 આર્થિક કારણોમાં બેરોજગારીનું ઊંચું પ્રમાણ. તો કે બેરોજગારીનું ઊંચું પ્રમાણ પણ ગરીબીમાં વધારો કરે છે. કઈ રીતે? ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે, કારણ કે આપણા ભારત દેશના લોકોનો મુખ્ય વ્યવસાય એ ખેતી છે. પરંતુ મોટાભાગની ખેતી એ વરસાદી હોવાથી વર્ષમાં 1 કે 2 જ પાક લેવાય છે. તો કે જે ખેતી છે તે મોટાભાગે વરસાદ પર નિર્ભર હોય છે, બરાબર. તેથી વર્ષમાં 1 કે 2 થી જ 2 વખત જ પાક લઈ શકાય છે. આથી ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે. એટલે કે અમુક સમયગાળા દરમિયાન જ તેમને કામ મળે છે. જે ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકો છે તેઓને વરસાદની મોસમ દરમિયાન જ કામ મળતું હોય છે. બાકીની મોસમ દરમિયાન તેમને કામ મળતું હોતું નથી. તેમને કામ વિના બેસી રહેવું પડતું હોય છે. એટલે કે અમુક ઋતુ સમય દરમિયાન જ તેમને કામ મળતું હોય છે, બાકીના સમયગાળામાં એમણે બેસી રહેવું પડતું હોય છે. તો કે એવા પ્રકારની બેકારી એટલે કે મોસમી બેકારી. અમુક જ મોસમમાં કામ મળતું હોય છે, અમુક મોસમમાં તેમને કામ મળતું હોતું નથી. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી વધે છે. પ્રચ્છન્ન બેકારી એટલે કે છુપી બેકારી, ગુપ્ત બેકારી, જેમાં આપણને વ્યક્તિ તો વધારે દેખાતા હોય, બરાબર, પરંતુ એમાંની કેટલીક વ્યક્તિ એવી હોય છે કે તેઓ કામ કરે કે ન કરે તેમ છતાં ઉત્પાદનમાં કોઈ વધારો કે ઘટાડો થતો ન હોય. તો કે એવા પ્રકારની જે બેકારી છે તેને પ્રચ્છન્ન બેકારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દેખીતી રીતે જે વ્યક્તિઓ હોય છે તે વધારે હોય છે, પરંતુ ઉત્પાદનમાં કોઈ એવો ખાસ વધારો થતો નથી. તો કે આવી સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધે છે. એટલે કે ખેતી પર નભતા લોકોની સંખ્યામાં વધારો થાય છે અને ખેતી ક્ષેત્ર એટલા પ્રમાણમાં રોજગારી આપી શકતું નથી અને એને પરિણામે પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ. પૂરક ઉદ્યોગ એટલે કે કેવા ઉદ્યોગો? જેમ કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉદ્યોગો. તો કે આમના પ્રત્યે અવગણના કરવામાં આવી હતી, બરાબર, બીજી પંચવર્ષીય યોજનાથી. તો આવા જે નાના અને ગૃહ ઉદ્યોગો છે, પૂરક ઉદ્યોગો છે, તેમનો ઓછો વિકાસ, નિરક્ષરતા. જે ભારતનો ખેડૂત છે તે કેવો છે? નિરક્ષર છે, ગરીબ છે. શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. જે ગ્રામ્ય ક્ષેત્રે લોકો વસવાટ કરે છે તેઓ રોજગારી માટે શહેરો તરફ જતા હોતા નથી. એટલે કે ગતિશીલતા જોવા મળતી નથી. એટલે કે રોજીરોટી મેળવવા માટે તેઓ સ્થળાંતર કરતા હોતા નથી અને એને પરિણામે શ્રમની ઓછી ગતિશીલતા જોવા મળે છે. તેઓ ખેતી ક્ષેત્રને છોડવા માંગતા હોતા નથી, તેઓ ઉદ્યોગ ક્ષેત્ર તરફ વળતા નથી અને એને પરિણામે શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે, જે ગરીબીનું કારણ બને. તો બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. કઈ રીતે ઊંચું જોવા મળે? કારણ કે ભારતની મોટાભાગની જે ખેતી છે તે વરસાદી ખેતી છે અને વરસાદનું પ્રમાણ કેવું હોય છે? અનિશ્ચિત હોય છે. એ ઉપરાંત જે વરસાદી ખેતી થતી હોવાથી વર્ષમાં 1 કે 2 વખત જ પાક લઈ શકાતું હોય છે. એટલે કે વરસાદની મોસમ દરમિયાન જ ખેડૂતોને કામ મળતું હોય છે, બાકીની ઋતુ દરમિયાન તેમણે બેસી રહેવું પડતું હોય છે. એટલે કે મોસમી બેકારી જોવા મળે છે. ત્યાર પછી ઝડપથી વધતી વસ્તી એટલે કે વસ્તી વધારો અને સંયુક્ત કુટુંબ પ્રથાને પરિણામે ખેતી પર વસ્તીનું ભારણ વધતું જાય છે. એને પરિણામે પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. ત્યારબાદ ગામડાઓમાં જે પૂરક ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો છે, તેમનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરે પરિબળોને પરિણામે બેકારી જોવા મળે છે અને તેને પરિણામે ગરીબીનું પ્રમાણ વધતું જાય છે. ત્યાર પછી